અમરેલી એસપી સંજય ખરાતના સાચા અર્થનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં લોકોએ એસપીની પ્રશંસા કરી. ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર દ્વારા વ્યાજ વટાવની પ્રવૃત્તિ કરતા ઈસમો પર કડક કાર્યવાહી કરવાની સૂચના સંદર્ભે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા આ અંગે જિલ્લાના જાફરાબાદ તાલુકાના કોળી કંથરિયા ગામના અરજદાર ભાણકુભાઈ વરુનું મકાન સામાવાળા પ્રતાપભાઈ તથા વનરાજભાઈ રાવતભાઈએ 3.5 લાખ ઉછીના આપી રકમ ન થતા બદલામાં મકાન લખાવી લીધાની રજૂઆત એસપી સંજય ખરાતને કરતા આ અંગે નાગેશ્રી પીએસઆઈ ચાવડાને તપાસ કરવા જણાવતા રજૂઆતમાં તથા જણાતા પોલીસ દ્વારા સામેવાળા તથા ગામના આગેવાનોને એકઠા કરી અરજદાર અને સામેવાળા વચ્ચે સમજૂતી સમાધાન કરાવી એમનું મકાન પરત અપાવેલ છે. બીજા કિસ્સામાં અમરેલીના વાડિયા તાલુકાના ભાયાવદર ગામના અરજદાર ધીરુભાઈ રવજીભાઈ અટાળાની 9 વીઘા જમીન સામાવાળા વાડિયા ગામના તુષાર વેગડ અને ગોલણભાઈ ડાંગરનાએ 5 લાખ જેવી રકમ અરજદારને વ્યાજે આપી બાદમાં જમીન લખાવી લીધાની રજૂઆત કરાતા આ અંગે તપાસ અમરેલી એલસીબીને સોંપાતા હકીકત સાચી જણાતા અને અરજદાર પોતાની જમીન પૂરી રકમથી સામાવાળાને વેચવા માંગતા હોય બંને વચ્ચે પોલીસ અને સમજુ આગેવાનો દ્વારા મધ્યસ્થી કરી સમાધાન કરાવી જમીનની ખરીદ 24 લાખ જેવી રકમના અરજદારના નામની એફડી બચત કરાવી ખરા અર્થમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સાર્થક બનાવી પોલીસની ઇમેજ વધે તેવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સંદર્ભે ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારે અમરેલી ખાતે પધારી પત્રકાર પરિષદ બોલાવી એસપી સંજય ખરાત આ કામગીરીમાં જોડાયેલ પોલીસ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવી કામગીરી બિરદાવી હતી. આ વખતે આઈજીપી શ્રીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવેલ હતું. પ્રતિનિધિ વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી. અને સામાન્ય માણસોને કનડગત કરતા હોય એવો જ એક કિસ્સો થોડા સમય પહેલા જર ગામમાંથી પણ આવેલો હતો અને જેમને તેમની મિલકત પરત અપાવવામાં આવી હતી. એવા બીજા 2 ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાના કારણે અત્રે સામે આવે છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા માટેની જે મહેનત કરેલી છે ખરેખર પ્રશંસનીય છે. આ 2 કિસ્સાઓમાં જે 9 વીઘા જમીન પરત અત્યારે આપી દેવાય છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ મેર, જે નાગેશ્રી પોલીસ અને વડિયા પોલીસ. આ વડિયા પોલીસ અને નાગેશ્રી પોલીસે પણ 9 વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારોને અને અરજદારનું મકાન